શહેરના જશોનાથ ચોક ટેક્સી સ્ટેન્ડ નજીક આવેલ સંત શ્રી નારાયણદાસ બાપુની મઢીમાં તસ્કરો ત્રાટક્યા। ભાવનગર શહેરના જશોનાથ ચોક ટેક્સી સ્ટેન્ડ પાસે આવેલા બાલા હનુમાનજી પાસે સંત શ્રી નારાયણદાસ બાપુની મઢીમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ બાણાનો નકુચો તોડીને મઢીની અંદર પ્રવેશ કર્યો હતો અને મઢીમાં રહેલ દાન પેટી તથા ચાંદીની ચલમ, છૂટું પંચુરણ અને પૈસાનો પોર્ટફોલિયો ચોરીને ફરાર થઈ ગયા હતા। જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે। પછી આખો ઘોડો વિખેલો હતો। મારું નામ ભૂપતભાઈ કે ચૌહાણ, જસુનાથ ચોક ટેક્સી સ્ટેન્ડ, ભાવનગર। અહીંયા હનુમાનજીનું મંદિર છે, સંત શ્રી નારાયણદાસ બાપુનું સ્થાનક છે અને અહીંયા ચોરી થયેલ છે। અંદાજે ખ્યાલ નથી, પણ ચોરી થઈ ત્યાં રિપોર્ટ લખાવેલો તો પોલીસ ફરિયાદ થઈ ગયેલી છે અને ડીબી ઝાલા સાહેબ અહીંયા આવેલા અને એણે સારો સહયોગ આપી, પોલીસ ખાતાનો સારો સહયોગ છે અને ડિસ્ટાફનો પણ સારો સહયોગ છે। એ લોકોને આ બધા રીઢા ગુનેગારો છે, વિલ ગાર્ડન તથા તળાવની અંદર બધી જગ્યાએ આ લોકો ચોરી કરે છે અને અહીંયા એક આ પહેલાંય તે અમારે 14 નાળા રામદાસ બાપુના આશ્રમમાં અમારી મેન શાખા છે, ત્યાં પણ આ માણસે ચોરી કરેલી છે। એનું નામ છે સોહિલ હનીફભાઈ કડદોરિયા અને 14 નાળા એ રહે છે। તેની બાતમી પૂરેપૂરી સાહેબોને આવી ગયેલી છે। ચલમથી માંડી છૂટું પરચુરણ અને ઘણા પૈસા ગયેલા છે। ચાંદીની ચલમ હતી, પછી પિત્તળની ચલમ હતી અને મિનિમમ ઘણું પરચુરણ હતું, 7-8-10 હજાર રૂપિયાનું, અને ઘણા રૂપિયાના બંડલો ગયેલા છે। એ કંઈ ખ્યાલ નથી, બરાબર।